નમસ્કાર મિત્રો, રેશન ધારકો માટે સૌથી મોટા સમાચાર। હવે રેશન કાર્ડ ધારકોને દર મહિને ₹1000 મળશે। પહેલા આ કામ ફટાફટ પતાવી દો, સરકારનો સૌથી મોટો હિતકારી નિર્ણય। તો મિત્રો, રેશન કાર્ડ ધારકોને કેવી રીતે ₹1000 મળશે તેની તમામ વાત આપણે સાવ સરળ શબ્દમાં કરવાના છીએ। તો મિત્રો, તમામ વાત વિગતવાર કરીએ તો સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક મોટા ખુશખબર જાહેર કર્યા છે। હવે રેશન કાર્ડ ધરાવતા પરિવારને દર મહિને ₹1000ની આર્થિક સહાય મળશે। આ યોજનાનો ઉદ્દેશ્ય ગરીબો અને જરૂરિયાતમંદ પરિવારને મફત રાશન ઉપરાંત નાણાકીય સહાય પૂરી પાડીને તેમની આર્થિક સ્થિતિને સુધારવાનો છે। આ યોજના 1 જૂન 2025થી અમલમાં આવશે અને મિત્રો, તે ઉપરાંત સરકાર સમયાંતરે એવી યોજનાઓ રજૂ કરતી રહી છે જેનાથી લોકોને આર્થિક લાભ થાય। આવી જ એક મહત્વપૂર્ણ પહેલમાં કેન્દ્ર સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક નવી યોજનાની જાહેરાત કરી છે, જે અંતર્ગત પાત્ર પરિવારને દર મહિને ₹1000ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે। અને મિત્રો, ખાસ કરીને એવા પરિવારો માટે ફાયદાકારક છે જેમની આર્થિક સ્થિતિ સારી નથી। તો મિત્રો, આવી રીતે ₹1000 સરકાર રાશન કાર્ડ ધારકો માટે તેમના બેંક ખાતામાં સીધા મોકલશે। અને મિત્રો, હવે આપણે તેમનો ઉદ્દેશ્ય જાણી લઈએ તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ માત્ર મફત રાશન પૂરું પાડવાનો નથી, પરંતુ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારને આર્થિક સહાય પૂરી પાડીને તેમને સશક્ત બનાવવાનો પણ છે। આ યોજના હેઠળ દરેક લાભાર્થીના બેંક ખાતામાં દર મહિને ₹1000ની નાણાકીય સહાય સીધી મોકલવામાં આવશે, જેથી યોજનામાં સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે। અને મિત્રો, હવે આપણે જોઈશું કે કોણે મેળવી શકે, એટલે કે કોણ મેળવી શકશે આ યોજનાનો લાભ। તો મિત્રો, આ યોજનાનો લાભ ફક્ત તે લોકો જ મળશે જેઓ નીચેના માપદંડ પૂર્ણ કરે છે। તો મિત્રો, સૌથી પહેલાં છે કે અરજદાર રેશન કાર્ડ ધારક હોવો ફરજિયાત છે। બીજું છે પરિવારની વાર્ષિક આવક ₹2 લાખથી ઓછી હોવી ન જોઈએ। અને મિત્રો, તે ઉપરાંત ત્રીજું છે રેશન કાર્ડમાં KYC કરાવેલું હોવું જોઈએ, જે પારદર્શિતા માટે ફરજિયાત છે। અને મિત્રો, હવે આપણે જોઈશું કે અરજી પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો શું છે। તો મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવવામાં આવી છે। અરજી કરવા માટે વ્યક્તિ પાસે નીચેના દસ્તાવેજો હોવા ખૂબ જ જરૂરી છે। તો મિત્રો, દસ્તાવેજમાં સૌથી પહેલાં છે કે રાશન કાર્ડ, બીજું છે આધાર કાર્ડ, ત્રીજું છે બેંક પાસબુકની નકલ, અને મિત્રો ચોથું છે આવકનું પ્રમાણપત્ર, અને છેલ્લું છે કે રહેઠાણનું પ્રમાણપત્ર। અને મિત્રો, હવે જોઈશું કે કેવી રીતે કરશો અરજી અને ક્યાં કરી શકશો અરજી। તો મિત્રો, સૌથી પહેલાં તમારા રાજ્યની ખાદ્ય અને નાગરિક પુરવઠાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો। ત્યારબાદ રેશન કાર્ડ નવી યોજના 2025 માટે અરજી લિંક પર ક્લિક કરો। બીજું છે આવશ્યક માહિતી જેવી કે રાશન કાર્ડ નંબર અને અન્ય વિગત ભરો। પછી જોઈશું કે ત્યારબાદ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો। બધી વિગતો ભર્યા અને દસ્તાવેજો અપલોડ કર્યા પછી ફોર્મ સબમિટ કરો। અને મિત્રો, ખાસ કરીને રિપોર્ટ અનુસાર આ યોજના 1 જૂન 2025થી શરૂ થશે, જે લાખો રેશન કાર્ડ ધારકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે। આ યોજના ગરીબ પરિવારને આર્થિક રીતે વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે। તો મિત્રો, આવી રીતે રેશન કાર્ડ ધારકોને દર મહિને 1000ની સહાય મળશે। તો મિત્રો, અહીં સુધી હતી આપણી માહિતી। રજા આપશો। જય હિન્દ, જય ભારત।